વરરાજા અમને ઈર્ષા થાય. અમે પૈણ્યા ત્યારે આવું કાંઈ નહોતું ભાઈ. જો અત્યારે ફટાકડા એવા આવ્યા, ખરેખર નવા ફટાકડા એવા આવ્યા પરેશભાઈ, વરઘોડિયાના નામ લખાઈ જાય ઉપર આકાશમાં. ફટાકડો ફૂટે ને ત્યાં તો નામ લખાઈ જાય. પાછું વેવાઈનું નામ લખા લોકો થાય તો ખરીદીને બધું ખરી જાય. પાછું ખરેખર અત્યારના લગ્ન આપતા અમે તો મારા તો બહુ વહેલા હારે લગ્ન થઈ ગયેલા. તેથી હું બહુ નાનો હતો. 90માં લગ્ન થયા. લ્યો 1990માં લગ્ન થયા તો મોડલ ક્યાં વર્ષનું હશે? હવે ઘડીક આમ જો બધા બેસી જ જજો. એ હવા જ ઘડીક બેસી જાઓ મારા બાપ. ભલે પીડ્યા એટલા માયા પાસે માયા રહેવા ગયો થોડીક. એટલે આજે આપણે બધા તો આનંદ કરવાના છીએ, પણ ખાસ તો મારે દીકરી વૈદેહી અને દર્શન કુમાર ઉપસ્થિત છે, એને આનંદ કરાવો છો અને આખી જિંદગી આવો આનંદ રહે. અને છોકરાઓ, તમારી જવાબદારી આવે છે કે તમારા બેયના લગ્નમાં એટલો સમાજ હાજર છે એટલે હવે તમે જગ પ્રસિદ્ધ થઈ ગયા કે એના લગ્નમાં અમે ગયા હતા. અને હવે તમે દાંપત્ય જીવનની શરૂઆત કરો ને હવે તમે સમાજને કેટલા રોડા દેખાડો એની જવાબદારી હવે તમારી છે. તમે બે જણા સમાજને કેટલું રૂડું લગાડો. એક ભાઈ મને પૂછેલું, મને કે વરરાજાને ઘોડા ઉપર ચડાવવામાં શું કામ આવે? એટલે અમારા હાસ્ય કલાકારો તો અલગ બધું આનંદ કરાવતા હોય છે કે એને મોકો આપવામાં આવે. ના, ઇટ ઇઝ રોંગ. સદીઓથી ચાલ્યો આવતો આપણો રિવાજ છે આ કે વરરાજાને પોતાના પિતાના ઘરે, પોતાના ઘરે એ ફુલેકું ચડાવવામાં આવે. આગલે દિવસે, તે દિવસે એને ઘોડે ચડાવે અને ગામમાં ઘરે ઘરે, હવે તો સમય નથી માણસો પાસે, નહીતર ઘરે ઘરે, અમારે તો સૌરાષ્ટ્રમાં રિવાજ હતો, ફુલેકું ઘરે ઘરે જાય વરરાજો. આખા ગામમાં કોઈ ઘર બાકી ન હોય સાહેબ, ત્યારે આખું ગામ જાગતું હોય અને ત્યાં વરરાજા ઉભા રહે એટલે દીકરી એને ચાંદલો કરે અને ફુલેકું વધાવે, કંઈક લખાવે. અને જેવા જેણે લખાવી નોટમાં લખાતું જાય કે ફલાણા ભાઈના ફુલેકાના એટલા, ચાંદલાના અલગ કે ફુલેકાના એટલા. એ જેવું ફુલેકું ન થાય એટલે હારે ખાંડની ડોલું ભરીને ઊભા હોય એ ઓલાને, જે પરિવારે ફુલેકું વધાવે ને બે નામ પોતાનો શેડો રાખીને ઊભા રહે. અમારે ત્યાં એવો રિવાજ એટલે ખાંડનો વાટકો ભરીને આપે કે હાલ્યો તમે અમારા દીકરાને વધાવ્યો, અમે તમારા ગળ્યા મોઢા કરીએ, તમારા ઘરમાં રોજ હા કરવું વધે. આવો એક રિવાજ. આખી રાત ફુલેકું ચાલે. અને પછી જ્યાં અહીંયા પ્રણવા આવે ત્યારે પણ એનો વરઘોડો નીકળે, એનો હામૈયું થાય. બે પરિવારમાં, બે ગામમાં વરરાજાને મને એટલે એને ઘોડે ચડાવવામાં આવે, પાછળ ગીત ગાય બધા. તો મને કે એને રાજાનો પોશાક પહેરાવવામાં શું કામ આવે છે અને એને આવી રીતે ઘોડે શું કામ ચડાવવામાં આવે? આપણે તો નો પ્રોબ્લેમ, આવો પરિવાર છે આપણો. ત્યારે મેં એને કીધું હતું કે એને એ માટે ઘોડે ચડાવવામાં આવે પરમાર સાહેબ કે એ જે શેરીમાલી વરરાજો નીકળ્યો હોય ઘોડે ચડીને રાજા બનાવીને, એ ભીતુએ જોયો હોય અને શેરીએ જોયો હોય, એના ગીત ગવાના હોય. અને પછી લગ્ન પછી કોઈ પણ સમયે એ શેરીમાંથી યુવાન દીકરો નીકળે ત્યારે એને યાદ આવે કે આ શેરીએ મને રાજા તરીકે જોયો છે, અહીંયા મારે કોથળી પી ન હલાય. જવાબદારી વધે છે સાહેબ. આ જેવી તેવી વાત નથી. આ આપણા હર કોઈ રિવાજ એની પાછળ એક વિઝન પડ્યું છે. અને એનો દાખલો દઉં તમને. અમારી ગાંડી ગીર, આપણી સૌરાષ્ટ્રની ગીર પંથકમાં એક નાનો એવો નેહડું, અને એ ટીબો થઈ ગયેલો, ત્યાંથી નેહડું નીકળી ગયેલું અને ત્યાં એક ગોવાળ ગાયો ચારે છે અને એમાં એક ફાટલ કપડે એક માણસ ત્યાંથી નીકળે છે. ગરીબાઈ આટો મારી ગયેલી છે, ફાટલા કપડા છે, પણ એ ટીબો જે સામે દેખાણો, વેરાન વગડો છે, કોઈ માણસો નથી, કેવલ એક વ્યક્તિ ગાયો ચારે છે. પણ જ્યાં ટીબો નજીક આવ્યો એટલે એના માથાનું ફાળિયું હતું ને એની એને ભેઠાઈ વાળી લીધી
કપડા ફાટલા હતા ને એને ઢાંકી દીધા, મર્યાદા લઈ લીધી. અને ત્યારે ઓલો ગોવાળ પૂછે છે કે ભાઈ રામ રામ. તા કે રામ રામ, એક વાત પૂછું તમને? કે પૂછો ને ભાઈ. કે આ વેરાન વગડો છે, ગાંડી ગીર છે, અહીંયા કોઈ માણા નથી, જંગલ છે આ, અને કોઈ ન હોવા છતાં તમે અહીંયા બેઠા કેમ વાળી? કોની શરમ લાગી તમને? અહીંયા ક્યાં તમને કોઈ જોવે છે? ત્યારે માણસ જવાબ આપે છે, એક વાત કહું તમને ગોવાળભાઈ, કહો ને. અત્યારે આ ટીંબો જોવો છો ને, અહીં પેલા એક નેહડું હતું, પાણી ખૂટ્યું, ખડ ખૂટ્યું એટલે લોકો બીજે ફરી ગયા. પણ એકવાર આયા નેહડું હતું, અને એકવાર હું અહીંયા વરરાજો થઈને આવેલો, અહીંયા રૂડા ઢોલ વાગેલા, રૂડી હરણાયું વાગેલી, રૂડા ગીત ગવાયેલા, અને આ ધરતીએ મને રાજા તરીકે, વરરાજા તરીકે જોયો હતો. અને હવે મારી માં ધરતી મને લગર વગર કપડે જોવે તો મારી માં ધરતી ભોઠી ન પડે ને, એટલે મેં ભેઠાઈ વાળી લીધી છે સાહેબ. આજે આપણા સંસ્કાર જે છે, એક જવાબદારી આવે છે. આપણે આંગણે બે મહેમાન આવી જાય ને બાપ, એટલે આપણી જવાબદારી વધી જાય. નહીતર ગામ આપણી જેવા આપણા મહેમાનને ગણવા મળે. બહુ ઝીણી વાત છે. એમ જ્યારે સારું થાય છે ત્યારે એક જવાબદારી વધે છે. એટલે આ વરઘોડિયાને શુભકામના સાથે કહું, તમારી જવાબદારી વધે છે. સમાજની અંદર બહુ અઘરું છે. પણ અત્યારે ખરેખર મારા બધે લગ્ન જોઉં છું તો આમ તોડી નાખે એવા લગ્ન થાય બધે. હે એ રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું, એવું બગ્યું તો ભાડે મળે. જોવો તો ખરા, જે અંગ્રેજો કપડા પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા વાળા પહેરે. ગોઠડ ગોઠડ સુધી બૂટ ને માથે ટોપા, આમ એમણામાં આપણી પાસે આવે ને તો આપણે સેલ્યુટ મારવાનું મન થાય. પપ્પુ તારે આ તો બેન્ડ વાજો છે. અરે મોટા મોટા લગ્નોમાં જોઈએ છે એ બધું. પીરવવા વાળા ક્યાંથી આવે એ ખબર નથી. બોલો ધવલ, ઇન્દ્રની સભામાં આવા પીરવવા વાળા નહોતા. ડાયાબિટીસ હોય ઈ ભાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ઈ પીરહીન તારીમાં વહી જાય, તું ગોટો વળી જાય. ટૂંકમાં આજે 21મી સદી 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં પ્રવેશ કરવા જ્યારે જઈ રહી છે, ઈ યુગના હું તમે માણા છીએ. બરોબર આમ કહેવાય મધ્ય સૂરજ તપે છે જો જીવતા આવડે તો. બાકી પૂછો આ વડીલોને કેમ પૈણ્યા, બહુ તાણ હતી મારા. અને છોકરાઓ તમે બધા ભાગશાળી છો, હવે સંબંધે જોઈને થાય. પેલા એ નહોતું. વડીલો પૂછો, વડીલો સંબંધ કરતા એ ફાઇનલ. જોવાની વાત જ ક્યાં હોય, તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય. અરે અમારા ઘુઘુના લગ્ન થયા એટલે, અને પાછું ભાઈ માંડવામાં લાજ કાઢતા. આપણે ક્યાં ફેરા ફરતા ફરતા મોઢું જોઈ લઈ, રામ રામ કરો. સનગ્લાસ જેવી લાજુ હતી. એ આપણે બધાને જોઈએ કે એને આપણે ન જોઈએ કે. બોલો તમારા ઘુઘુએ કઈ જોયેલા નહીં. અને ગાંગો થયેલો ઉતાવળો, પરણીને ઘરે આવ્યા ને કોડી કડે રમી લીધા, પણ ગાંગો થયો ક્યારે ઘરના જોઈ લઉં. ત્યારે તો મર્યાદા હતી, ક્યારે એકાંત મળે ને ઓરડામાં જઈને ઘરનાનું મોઢું જોઈ લઉં. એમાંય ઘુઘાએ બરોબર મોકો જોઈ અને ઓરડામાં ગયો તો ગણે થાપના પાસે બેઠેલા, લાદનો ઘૂંઘટો તાણી. અને આમ જા લાજનો ઘૂંઘટો ખોલ્યો ઘુઘુએ, ઓહો ડુંગળીને દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું, લીંબુ જેવડો અંબોડો, અને હાટક ભેહું ભેગી કરો એવો વાન, આંખ્યું દાંત બે જ તપકે, રાખમાં પાણીના સાટા નાખ્યા, જે રાખમાં ખાડા પડી જાય એવા મોઢામાં ખાડા પડી ગયેલા.
150 ગ્રામ કંકુ ભેગું કરીને જે લાલ કર્યું એવી લાલી કરેલી મોઢા. તું કાળી ને કલ્યાણી. એમાં ઓલી બિચારીએ જડ વજડ દાંત કાઢ્યા તો ઘૂઘું ભખ દીને પડી ગયો. ઓય બાપા, આની હાટું બેન્ડ વાજા વગાડ્યા આપણે. મોઢામાં ફીણ આવી ગયો, બેભાન થઈ ગયો. તો ઓલી દીકરી અજાણી તેને એમ છું કે રોયાને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હું ગાડી, થોડુંક પાણી છાંટ્યું, મોઢા ઉપર પાણી છાંટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. ત્યારે માતાઓને ખબર છે લાજુનો રિવાજ તો હતો જ, હજી છે જ. એટલે ઓલી દીકરી જે પરણીને આવી હતી એની સામે થોડોક એને બેઠો કર્યો પકડી. તો ઓલે કર્યું નમસ્તે. પછી એની પત્ની કીધું ખાવા આમ શું કરો, હજી હું પરણીને હાલી આવું છું, મારી સાથે વધારે વાત ન કરો તો મુબારક, પણ મને એટલું તો કહો કે હું કાલ પાણીની હેલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કહો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે, ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારી સામે મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે, તારે મને જો જીવવા દેવો હોય. વાત એ છે સાહેબ, તમારામાં રૂપ નહીં હોય તો ચાલશે, તમારી અંદર ગુણ હોવા જોઈએ. રૂપ તમે ઊંચીનું લઈ શકશો. પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો તમે અત્યારે બદલી શકશો. હેર કેરમાં જઈને તમારા વાળની સ્ટાઇલ તમે ફેરવી શકશો. સારા ટેલર પાસે જઈને તમારા કપડાની સ્ટાઇલ તમે ફેરવી શકશો. સારા ક્લાસ કરીને તમારા હાલવાની સ્ટાઇલ તમે ફેરવી શકશો. પણ સ્વભાવ ને સંસ્કાર નહીં ફેરવી શકો તો જે કુળમાં આવ્યા એ સંસ્કાર આવીને ઉભા રહેવાના છે સાહેબ. એટલે હું હર હંમેશ પરેશભાઈ કહેતો હોઉં છું કે માણસની ડિઝાઇન બદલવી જોઈએ. 100% માણસની ડિઝાઇન બદલવી જોઈએ, પણ અંદરની ધાતુ ન બદલી જવી જોઈએ કે હું કોનું સંતાન છું, મારો બાપ કોણ છે. જ્યારે અંદરની ધાતુ ન બદલે ત્યારે માની લેવાનું કે એનો પછી કોઈ પલ્લો નહીં પકડી શકે. આ બધી વ્યવસ્થા છે. સંસ્કાર વ્યવસ્થા નથી, સંસ્કાર જીવન છે. સંપત્તિ વ્યવસ્થા છે, સંસ્કાર જીવન છે. સંપત્તિ અહીંયા મૂકીને જવાનું છે, સંસ્કાર હારે આવવાના છે. અને દીકરીબાના લગ્નમાં આવો જે કાર્યક્રમ આવું સરસ મજાનું રાખવું એ એના સંસ્કાર ખોરડાના દેખાડે છે. એટલે ખરેખર આજનો અતિ અનેરો કાર્યક્રમ છે. અને મેં પહેલા કીધું એમ કે પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે. પછી દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય. દીકરાના લગ્ન છે એ અતિ હરખ છે. દર્શન આ પ્રસંગ પર છે ને એટલે તમારા બાનો વરની માનો હાથ બેહી જાય, આવજો હસવાડાનો હસવાડા. પણ મારે વાત એ કરવી છે કે અતિ દુર્લભ પ્રસંગ છે એ દીકરીનો છે. દીકરાના લગ્નમાં કેવલ હરખ છે. શું કામ? કે ગ્રહ લક્ષ્મી આવવાની છે અમારા આંગણે. પણ જ્યારે જે ખોરડે પરેશભાઈ દીકરીના લગ્ન હોય એ એક સાબડાની અંદર હરખને મૂકી ગયો અને એક સાબડાની અંદર કરુણા મૂકી ગયો અને પછી ધર્મ કાંટો ઊંચો કરો, એ આમાં કેટલો હરખ કે કેટલી કરુણા એ નક્કી ન કરી શકો. એ દીકરીનો પ્રસંગ છે, એ જેવી તેવી વાત નથી સાહેબ. આપણા રૂડા ગીતો છે. હમણાં અહીંથી ખૂબ પહેલા તો આ ભાઈ ધવલદાન સરસ મજાનું સંચાલન કરે છે. તાળીના ગગડાટથી ધવલદાન ગઢવીને વધાવો. ગણપતિ વંદના કોણ? ચેતનભાઈ ગઢવી બહુ સારું ગાયું. એણે ગણપતિ વંદનાથી એમણે કાર્યક્રમની શરૂઆત કરી. અને અમારો વરદાન જિજ્ઞેશભાઈનો આખો પરિવાર છે, જે મારા પરિવાર સાથે સંકળાયેલા છે, મારા દીકરાઓ સાથે પારિવારિક સંબંધો એ ધરાવે છે. એણે પણ ખૂબ સારા ગીતો ગાયા. એને પણ તાળીના ગગડાટથી વધાવી લ્યો. હું આવી ગયો તો 4 વાગ્યાનો.
4 વાગે હું આવી ગયો હતો, પણ બધા ગાઈ લે. અને ત્રીજી વાત એ છે કે હમણાં આમ તો 22 તારીખના નીકળ્યા છે, ઘરે સૂટકેસું બદલાવા જાય, બેગું બદલાવા જાય કપડાં. હમણાં મારા ઘરના કહેતા હતા મને કે અમે ત્યાં કપડાં ધોવા આવ્યું ને, આવ્યા નથી ને હવે ત્યાં ગુરુ ઉપડ્યા નથી, બેગ બદલાવી નાખવાની. એટલે સતત કાર્યક્રમો. એટલે મેં કીધું 3-4 કલાક આરામ કરી લઉં અને પછી પરેશભાઈના મહેમાનો છે ને અમી છે, એટલે હું મારા ટાઈમે જ છું ટૂંકમાં, કે બધા ગાઈ લે પછી મારે બોલવાનું હતું. એટલે ત્રણેય મિત્રોને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો. ખૂબ સારું ગાયું. તબલાની અંદર સંગત આપે છે એ તમારા બારોટ પરિવારનું ગૌરવ છે. અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવો. એના બાપુજી મારે યાર તબલો વગાડે, અત્યારે આ વગાડે છે. હવે એના છોકરાને મળ્યો છે તૈયાર કરો, એટલે 3 પેઢી સુધી તો મારે હજી ખેંચી લેવાનું છે. દીકરો આજીવન મારી સાથે રહેવાનો છે, નો પ્રોબ્લેમ. પછી બાપ દીકરો રિધમ કરવાના મારા દીકરા. એટલે બહુ નાની ઉંમરમાં, હજી નાની ઉંમર છે, હજી લગ્ન જ થયા છે. હમણાં જ દીકરાનો જન્મ થયો છે 2-3 વર્ષ પહેલા. કેટલા વર્ષનો છે દીકરો? એમ વરને જતા વાર લાગે બટા. એટલે તો જો કે આ બધો અમારો પરિવાર જ છે, કલા પરિવાર. એટલે બહુ સારું તબલું વગાડે છે. બાજુમાં એના ઝાઝા વર્ષ હજી નથી થયા, લગ્ન બાકી છે. કાંઈ એવું ઠેકાણું થઈ સંબંધ બાકી છે ને, કાંઈ ઠેકાણું કોઈને ધ્યાનમાં હોય કહેજો અમારા. પણ એ ભૂદેવ છે, એનું નામ છે દેવ ત્રિવેદી. તાળીના ગળાથી દેવ ત્રિવેદીને વધાવો. અને એનો બાયોડેટા આપી દઉં કે 3 વર્ષ પહેલા 10મામાં નાપાસ થયેલો છે. 3 વર્ષ પહેલા 10મામાં 2 વિષયમાં પરમાર સાહેબ આ ભાઈ ઉડ્યો, 2 વિષયમાં. તે પાછી એને ટ્રાય આપી તો 4માં ઉડ્યો. મેં કીધું હવે ટ્રાય દેતો નહીં, નગર બોર્ડ ઘીરે આવશે કે હું કામ આમ પરીક્ષાઓ આપો છો. એટલે અમારો દેવ ત્રિવેદી લાગે ને આવું બાળેટો. કેટલા દીકરા તારે ભાઈ? 2 દીકરા ને 1 દીકરી. દીકરાઓના તો હક પણ થઈ ગયા છે. અમારે અરે રહીને ઉંમર ન દેખાય, લાગે ને બાળેટો જ લાગે ને. આમાં પબ્લિક આમ લાઈક ભણા કેમેરો નાખ માથે. વિપુલભાઈ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે. તાળીઓના ગગડાટથી વધાવો. અહીં મારી બાજુમાં 2 મંજીરાવાળા ભાઈઓ બેઠા છે, લાગે ઉંમરાની. અને દીકરાને ઘરે દીકરા છે ને એનો દીકરો આર્મીમાં સેવા બજાવી રહ્યો છે સાહેબ. અમારા ભૂપતભાઈ મેર ભાવનગરનું અમારું ઘરેણું છે. પૂજ્ય નારાયણ સ્વામીથી લઈને માયા આયર સુધી એને સંગત આપી છે. બહુ સારો મંજીરા વગેરે. બાજુમાં અશોક વેગડ બહુ સારો મંજીરો વગાડે છે, અને તાળીઓના ગગડાટથી વધાવો. તમારે કોઈ પ્રકારના યોગા ન કરવા હોય, શરીર ઘટાડવું હોય તો અમારે અરે મંજીરા વગાડવા આવી આવો. આ યોગા રામદેવ બાબાને આવડતા નથી. હા, રામદેવ બાબા ભલે ગમે એટલા યોગ કરતા પણ આવે મંજીરા વગર 9 વાગે ભાઈ. કલાક 1.5 કલાક એક ધારો આમ કરવું. એટલે બધી એક્સરસાઇઝ 10 મિનિટની હોય. અરે હવારમાં અમુક બહેનો જાણે આમ કરતા ને બહેનનું આપણે એમ થાય નાની એવી વડલી હલે હો, 140 કિલો યોગ રાજ નાખી જાય કે 2-5 કિલો ઘટે બાપા, કાંઈ 50 કિલો નો. બપોરે એક સ્કૂલ છૂટીને બરોબર વૈશાખ મહિનાનો તડકો હતો, તો બપોરના છોકરાઓ ઘરે જતા હતા. તો 2 છોકરા એક બેનની બાજુમાં હાલ્યા જતા હતા. કોકે પૂછ્યું છોકરાઓને કે છોકરાઓ આ તમારા મમ્મી છે? તક તારા હશે. તક તમારી મમ્મી નથી? ના. તક તો બાજુમાં કેમ હાલો? તક બાજુમાં નથી હાલતા, સાયા હાલ્યા જાય. ખરેખર
નરવાઈ જોવે જ તે, બહુ કાંઈ પણ આ મંજીરા વગાડે એટલે બહુ અઘરું છે, એક્સરસાઇઝ થઈ જાય. રામદેવ બાબા આવે 5 મિનિટનો વાગે એનાથી ભલે યોગા કરે, એને બોલાવે તે 5 મિનિટ નહીં બચેગા. ના ના આવો ને, તમારી સાથે રહેનાર માણસ, વાત એ છે સાહેબ, તમારી સાથે રહેનાર માણસ પણ ખુશ રહેવો જોઈએ. તો જીવન સાથી કેમ ખુશ ન રહે? બેય નહીં. દાંપત્ય જીવનનો અર્થ જ છે કે એકબીજાના વિચારોને અનુકૂળથી જીવવું, એકબીજાના સ્વભાવને અનુકૂળથી જીવવું. આનું નામ દાંપત્ય જીવન. બેયના સ્વભાવને અનુકૂળ થવું. આ અઘરું છે. અને એમાં આ મોબાઈલનો યુગ આવ્યો છે બાપ. બે વરઘોડિયા સાંભળજો. લગ્નનો બીજું નામ છે ભરોસો, વિશ્વાસ. જે પરિવારમાં ભરોસો હશે, જે પરિવારમાં વિશ્વાસ હશે, એના દાંપત્ય જીવનને કોઈના બાપની નજર નહીં લાગે. પણ જ્યારે વિશ્વાસ તૂટે છે, ભરોસો તૂટે છે અને અંદર વેમ પ્રવેશ કરે છે, એનું જીવન ઝેર થઈ જાય છે. બસ ભરોસો રાખજો, બે ભરોસાથી જીવજો. બાકી આ મોબાઈલે મારી નાખ્યા માણસો. હંધાઈથી વહેલા વહેલો કોઈ હગો હોય તો બધાને મોબાઈલ હગો થઈ ગયો છે. જે ગણો આમ જ કરતા. અહીંયા તો ખરેખર ભગવાનની દયા છે સાહેબ. પરેશભાઈ, નહીં ત્યારે અમારા પ્રોગ્રામમાં અમારે વારા ઘડીએ કહેવું પડે કે અહીંયા ધ્યાન રાખો. શું કામ? પ્રોગ્રામ કરતા મોબાઈલમાં આમ કરતા. આપણે બીજા દાંત બાજુ વાળા કાઢલે બીજાને પૂછે, હે હું હતું તારા બાપનું કપાળ. ઠામું કોઈ એમાં હોય અહીંયા, પણ હોય આમાં. આમ જ કરતા. એ આમ હું કામ કરવું પડતું છે ત્યારે એમાં હું આવતું છે એ મને ખબર નથી. બોલો. ખરેખર આમ હું જે વાતો કરું ને આફ્રિકાની વાતો કરવાનો છું, અહીંની નથી. કારણ કે મહેમાનો ખૂબ બધા આવ્યા હોય, પાછું બધાને હાજરી દેવા જવું હોય, સમય ઘણો થયો છે એટલે થોડુંક હલન ચલન રહે. પણ હવે ટેસ્ટથી બેસજો ઘડી. ખરેખર સાહેબ, માણસ મોબાઈલમાં જ ખૂતી ગયો. તમે આમ રોડે નીકળો ને તો ડ્રાઈવર એક જ ગાડી હાંકતો હોય, બાકી તમે આમ આડી નજરે ક્રોસ થતા હોય ત્યારે જોઈ લેજો, એ ગાડીમાં બેઠા બધા આમ જ કરતા હશે. આપણે એમ થાય કે હારે નીકળ્યા શું કામ હશે? એક જણો તો આમ કરતો કરતો એની ઘેરે ગયો, 15મા માળે રહેતો હતો. એ આમ કરતા લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી, પાછો આમ કરતો લિફ્ટમાં ગયો, 15 માળનું બટન દબી દીધું, પાછો મળ્યો આમ કરવા. હવે વચ્ચે કોકે લિફ્ટ અટકાવી હોય ને, 7મા માળ વાળાએ બટન દબેલું, લિફ્ટ ત્યાં ઊભી રહી. આને એમ છું 15મો માળ આવી ગયો, આમ કરતો ઉતરી ગયો. બોલો. હવે રહેતો હતો 1545 નંબરના ફ્લેટમાં. એ જ ખૂણાનો ફ્લેટ 745. એ આમ કરતા એનું જ બટન દબ્યું તો અંદરથી બેને ત્યાં આમ કરતા દરવાજો ખોલ્યો. હામું કોણ? ભોઈજો ભાઈ જોવે તો ઓલો આમ કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમ કરતા રસોડામાં ગયા, પાણી લાવ્યા. એને આમ કરતા હમણાં પાણી આપ્યું. ઓલા આમ કરતા પાણી પી લીધું. બેન વે હજાર રસોડામાં, આ બેઠો સોફે. હવે યાદ કરો એ ક્યાં ફ્લેટ નંબરનો હતો? 1545 બેઠો તો એમાં 745 આવ્યો. એને ડોરવેલ દબાવ્યો. એ આમ જ કરતો હતો. એમાં 1545 ઊભા થઈને દરવાજો ખોલ્યો. 745 1545 ને જોયો તો 745 વયો ગયો. એમ કે મારથી ભૂલ થઈ ગયું, હું કોક ના ઘરે વહી આવ્યો. સોરી કીને ઓલો વહી ગયો. બોલો.